હર હર મહાદેવ, માય યુટ્યુબ ફેમિલી એન્ડ માય ઓલ ફ્રેન્ડ્સ. તો આઈ હોપ કે બધા મજામાં હશે. આફ્ટર સો લોંગ ટાઈમ બાદ આપણો વ્લોગ આવી રહ્યો છે. સો આજનો વ્લોગ ઘણો ખાસ થવાનો છે. શું ખાસ થવાનું છે એ જોવા માટે વ્લોગના એન્ડ સુધી બન્યા રહેવાનું છે. બટ વ્લોગના એન્ડ સુધી બન્યા રહેવા પહેલાં તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઓન કરી દો એન્ડ મારા વિડીયોને લાઇક એન્ડ શેર કરી દો. તો વ્લોગ શું ખાસ થવાનો છે કે એ જ તો સરપ્રાઈઝ છે. તો જેને બી ખબર હોય કે આજનો વ્લોગમાં શું ખાસ થવાનું છે એ મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. ઓલમોસ્ટ પેકિંગ થઈ ગઈ છે અને હમણાં બસ હવે 7:30 થઈ ગયા છે રાતના અને બસ હવે નીકળશું આપણે બસમાં, કેમ કે આપણે ક્યાં જવાના છીએ એ સરપ્રાઈઝ છે. એ જોવા માટે બ્લોગના એન્ડ સુધી બન્યા રહો. બસ હવે અમે બાપા સીતારામ પાર્કિંગે પહોંચી ગયા છીએ. બસ હવે થોડી જ વારમાં ઉપડશે, 5 થી 10 મિનિટમાં. આપણે હોળીના પવિત્ર તહેવાર ઉપર ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જય મહાકાલ. આપણી બસ હોલ્ડ કરવા ઘનશ્યામ હોટલે ઊભી રહી છે અને મને લાગી છે જોરદારની ભૂખ, એટલે આપણે લેસના 2 પડીકા લીધા છે. ચાલો લેસ વેફર ખાવા. અને જોયું તો નાનકડી બાજુમાં દુકાનમાં મમ્મી નાના નાના રમકડા, ટોયઝ અને બાર્બી ગર્લના પર્સ એ જોઈ રહ્યા હતા. હજી તો રાતના જોઈએ છીએ ઘડિયાળમાં, તો રાતના હજી તો 1 જ વાગ્યા છે અને ઉજ્જૈન અહીંયાથી ઓલમોસ્ટ બહુ જ દૂર છે. હજી સવારના 6:30 થઈ ગયા છે અને ઉજ્જૈન હજી આપણે 200 કિલોમીટર દૂર છે. અને મસ્ત મજાનો નજારો છે, નેચર બહુ મસ્ત છે. અહીંયા જંગલો, ખીણો અને તેમજ ઠંડો ઠંડો પવન બહુ જ મસ્ત આવી રહ્યો છે. હજુ અમે ઇન્દોર જ પહોંચ્યા છીએ. ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ઓલ ફેમિલીને અને સવારના જય શ્રી કૃષ્ણ અને સૌથી પહેલાં બધાને હેપી હોળીની બહુ શુભેચ્છાઓ. તો ગાઈસ અમે ઓલમોસ્ટ ઉજ્જૈન પહોંચી ગયા છીએ. બસ હવે 20 કિલોમીટર ઓમકારેશ્વર બાકી છે. બસ હવે અમે ફ્રેશ થઈને હવે રિક્ષામાં બેસીને ઉજ્જૈનની સવારી કરવા નીકળી રહ્યા છીએ. નર્મદા ઘાટ માતાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. રિક્ષામાં બેસીને આવી રીતના ઉજ્જૈનનો મસ્ત સુંદર નજારો જોવાની બહુ જ મજા આવે છે. જો ગાઈસ તમે અહીંયા ઉજ્જૈન આવતા હોય તો તમે ચોક્કસ નર્મદા ઘાટનો વિઝિટ કરજો, બહુ જ મજા આવશે તમને. બસ અમે નર્મદા ઘાટ ઓલમોસ્ટ પહોંચી જ ગયા છીએ. આ બ્યુટીફુલ નર્મદા ઘાટનો નજારો બહુ જ કહેવાય ને તો બહુ જ મસ્ત છે. બાજુમાં એક મહાદેવનું નાનકડું મંદિર છે, ત્યાં અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં મહાદેવની મોટી સરસ અદ્ભુત મૂર્તિ છે. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. જય મહાદેવ. આ મંદિર 5000 વર્ષ જૂનું મંદિર છે. અહીંયા કહેવામાં આવે છે કે તમે જે મનોમન ધારી લ્યો છો તે તમારી મનોકામના પૂરી કરે છે મહાદેવ. તો બોલો હર હર મહાદેવ. અહીંયા 9 રત્ન પણ આવેલા છે. હવે અમે નર્મદા ઘાટનો ડેમ જોવા જઈ રહ્યા છીએ. હવે અમે કુબેર ભંડારી મહાદેવના દર્શન કરવા જઈ રહ્યા છીએ. હવે અમે ઓમકારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. ત્યાં બહુ જ ભીડ છે અને સામે કાંઠે જવાનું છે, નદીને ઓળંગીને સામે જવાનું છે. રસ્તામાં બહુ જ ગરમી છે, તેથી અમે ફ્રૂટી લીધી છે. બસ હવે અમે બોટિંગ તરફ જઈ રહ્યા છીએ. મમ્મી થોડા દેવે આખા લાડવા નો અડધો કરી નાખો. વિવેક અડધો નો લે કે આખો मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहाँ ले चला मुझे
रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ, 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 इलाही मेरा जीता। તો હવે ફાઇનલી અમે ઓમકારેશ્વર અમે જઈ રહ્યા છીએ અને અત્યારે મંદિર બંધ છે તો દર્શન હવે થોડી વારમાં થશે જ. આજનો વ્લોગ આપણે અહીં જ ખતમ કરીએ છીએ. હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં, એટલે કે ઉજ્જૈન પાર્ટ 2. હર હર મહાદેવ.